ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે સુરત શહેરમાં ગણેશ મંડળો દ્વારા ગણેશ ઉત્સવની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે। યુરો શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ઇકો ફ્રેન્ડલી ગણેશ પ્રતિમા બનાવવામાં આવી હતી અને આ પ્રતિમાનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો, જેમાં સુરત શહેર પોલીસ કમિશનર સહિત 100 જેટલા પોલીસ કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા। સપ્ટેમ્બરથી ભગવાન શ્રીજીના સ્થાપના થશે અને 17 સપ્ટેમ્બરના રોજ ત્રીજા, પાંચમા, સાતમા, નવમા દિવસે કરતાં 17 સપ્ટેમ્બર તક સુધી આપણા જો વિસર્જનની પ્રક્રિયાઓ ચાલશે, તો એના જ જો તૈયારીઓ ચાલી રહી છે આપણે સુરત શહેરમાં। જો સુરત શહેર પૂરે રાજ્યમાં, ગુજરાત રાજ્યમાં સૌથી મોટા ભગવાન શ્રી ગણેશજીનો ઉત્સવ કરતા શહેર છે। લોકો ખૂબ ધૂમધામથી મનાવે છે। તો એને જ લઈને સાથોસાથ જો અમારા જો સ્કૂલના બાળકો જો છે, આજે અહીંયા યુરો સ્કૂલના બાળકો આપણા માટીના ગણેશજીના અલગ અલગ થીમ બનાવેલા છે અને બચ્ચે બોલે મોર્યા નામથી અમે લોકો એક કેમ્પેન સ્ટાર્ટ કરીએ છીએ, જ્યાં પર છાત્ર સંસદના અમારા યુવાઓ છે, એની એક બી ટીમ છે, સાથોસાથ સ્કૂલોની ટીમ છે, પોલીસ છે, મળીને અને એના પર્પસ એવું છે કે આપણા વધુમાં વધુ ઇકો ફ્રેન્ડલી ગણેશ પંડાલોની સ્થાપના થાય અને ગણેશ ભગવાનને જો લોકો ઘરોમાં લઈ આવે છે એના સ્થાપના કરે, માટીના ગણેશજી લઈ આવે અને આ માટીના ગણેશજીને પૂજા કરે અને પછી એના વિસર્જન આપણે પોતપોતાના ગાર્ડન બગીચામાં કરી શકો છો, ફ્લાવર પોટ્સ હોય ગમલામાં કરી શકો છો અને સાથોસાથ જો સોસાયટીમાં જો રબરના ટબ હોય છે, આ કરીબ 8 ફીટ બાય 8 ફીટના બધા ટબો મળતા હોય છે, એમાં લઈ આવીને એવા જો મૂર્તિઓ, માટીની મૂર્તિઓ છે, સોસાયટી મૂકીને જો સોસાયટી આપણા મન્નતના બધા ગણપતિજી રાખે છે ત્યાં જ વિસર્જન કરી શકે છે। અને પછી જો અમે લોકો પોલીસ અને કોર્પોરેશનની મદદથી જો વિસર્જિત જેટલા બી માટી, જનરલી શું થાય છે કે લોકો આ માટી આપણે ગાર્ડનમાં નાખી દે છે, જો આપણે ગમલાઓમાં નાખે છે, જેથી ગણેશ ભગવાન જો આપણા 9-10 દિવસ પૂજા કરો છો, આ પૂજાના પૂરા આપના ઘરે રહે અને એનાથી ફાયદો એવું છે કે આપણા લોકોના જો આર્ટિફિશિયલ પોન્ડ જો કોર્પોરેશન તરફથી બનાવવામાં આવે છે ત્યાં બી જવાની જરૂર નહીં પડે, એના બહુ ટ્રાફિકમાં જવાની જરૂર પણ નહીં પડે અને ઘરોમાં આ લોકો કરી શકે। અમે લોકો જોયા છે ઘણા બધા શહેરોમાં આ ખૂબ સારી પ્રથા ચાલે છે, જ્યાં હજારોની સંખ્યામાં સોસાયટીઝમાં 3-4 સોસાયટી મળીને કરતા હોય તો જે તે જગ્યા થઈ જાય છે। કે એના માટે બહુ જરૂરી છે કે આપના માટીની મૂર્તિ હોય તો એને જ આશયથી આજના કાર્યક્રમ અમે લોકો રાખ્યા છે। જો અમે કેમ્પેન આજથી સ્ટાર્ટ કરીએ છીએ કે બચ્ચે બોલે મોર્યા, અમારા જો બાળકો છે, જો અમારા ભવિષ્ય છે, આ લોકો પાણીમાં રહેનાર જો જીવજંતુઓ છે, જો પીઓપીના મૂર્તિઓના લીધે એમાં જો કેમિકલ હોય છે, ઘણા બધા આના નુકસાન થાય છે, અમારા ઇકોસિસ્ટમ નુકસાન થાય છે, તો એના કેવી રીતે એને બચાવી શકીએ આ આશયથી અમે લોકો બધા સ્કૂલો સાથે જોડાવીને આ બધા કરીએ, જેથી આવનાર સમયમાં આ વર્ષે અને આવનાર વર્ષોમાં બધા લોકો જો માટીની મૂર્તિઓ બનાવે, માટીની મૂર્તિઓ ઘરમાં રાખે અને ત્યાં જ વિસર્જન કરે, આ આશયથી આજનો કાર્યક્રમ છે। આજે યુરો સ્કૂલના બાળકો લગભગ 200થી વધારે બાળકો આવ્યા છે। અહીંયા નાના ગણપતિ જે બનાવ્યા છે, અલગ અલગ દેશભક્તિના થીમ પર બનાવ્યા છે। જો આ બધા જોઈ શકો છો એના બી સ્કૂલ એડમિનિસ્ટ્રેશન અમે આભાર માનીએ છીએ, સાથોસાથ છાત્ર સંસદની પૂરી ટીમ, કુણાલ શર્મા અને એની પૂરી ટીમને અમે ખૂબ આભાર માનીએ છીએ કે જો આ અમે અભિગમ સુરત શહેરમાં બી લાવીએ છીએ, એના અમે આની યંગ ટીમો સ્કૂલના બાળકો સાથે મળીને, પોલીસ સાથે મળીને અમે લોકો આવનાર દિવસોમાં આ મુહિમ આગળ વધારતા રહીએ। જનરલી આ અમારા શહેર છે, બધા લોકોનો શહેર છે, બધા લોકોનો ગૌરવ છે આપણે સુરત શહેર ઉપર જોઈએ। સુરત શહેરમાં તમામ સારી વસ્તુઓના પ્રમોટ કરવાવાળા આ શહેર છે, લોકો છે। અમારી એટલે જ રિક્વેસ્ટ છે સુરત શહેર પોલીસના કે આપ વધુમાં વધુ જેટલા સખ્ત બને એટલા માટીના આપ મૂર્તિઓ લાવો। નાની મૂર્તિઓ અગર આપ લાવો છો, રાખો છો, આપણા ઘરોમાં તમે રાખો છો, તો ઘરમાં જ એના વિસર્જન કરો જોઈએ। માટીની મૂર્તિઓ તો ગમલામાં પાણી તમે નાખો તો ઓટોમેટિક તમારા આ માટી જો શ્રીજીની જો તમે 10 દિવસ પૂજા કરી છે, તમારે ગમલામાં રહે, ત્યાં છોડ ઉગે જોઈએ, ગાર્ડનમાં રહે। સાથોસાથ અમે અહીંયા ખૂબ સરસ સોસાયટી અને પ્રથા છે, જો સોસાયટીના એસોસિએશન બી છે, એના અમે અપીલ કરીએ છીએ કે આપ સોસાયટીમાં જ 8 બાય 8 યા 10 બાય 10 ફીટના જો રબરના જો પોન્ડ હોય છે, 3-4 ફીટ ગહેરા, એના આપ વસાવો, ભાડે બી લઈ શકો છો આપ લોકો, ત્યાં રાખીને આજુબાજુની સોસાયટીવાળા બધા આપણા શ્રીજીને લઈ આવીને ત્યાં વિસર્જન કરે અને પછી માટીને બી આપ ઉપયોગ કરી શકો છો અને આપને લાગશે તો અમે લોકોને બતાવશું। અમે લોકો બી આપના, હું પોતે આવીશ એવા સારા કામોમાં આપને મોટિવેટ કરવા માટે અને માટી આપણે આપ ગાર્ડનમાં યુઝ કરી શકો છો। અગર આપને લાગશે તો મેં કોર્પોરેશનની મદદથી એને લઈને જ્યાં વિસર્જન કરવાનું ત્યાં કરીશ। તો બધા લોકો મળીને અગર આજે અમે ચાલુ કરશે તો આવનાર સમયમાં ખૂબ સરસ ઇકો ફ્રેન્ડલી આપણા ભગવાન શ્રીજીના અમે લોકો સ્થાપના અને પૂજા કરીને નેચરના સાથે, જો અત્યારે બધા આપ જુઓ છો કે કેટલા જો વધારે બારિશ પડતા હોય, વધારે તડકા પડતા હોય,
તો નેચરને જેટલા અમે રિસ્પેક્ટ કરીશ એટલા નેચર અમારી બી રિસ્પેક્ટ કરશે.